હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સૌપ્રથમ આજે તો હું તમને જણાવવાની છું કે આજે સ્ટફ્ડ વેજીટેબલ પરોઠા છે. તો મેં અહીં કાકડી, કોબી અને ગાજરને ખમણી લીધા છે. ત્યારબાદ તેમાં મસાલો કરી આમ મિક્સ કરી અને 5 થી 7 મિનિટ રાખી દઈશું. અને નાના નાના કેપ્સિકમના કટકા કરી લીધા છે અને વટાણા અને બટેકાને બાફી લઈશું. ત્યારબાદ હવે વઘાર સ્ટાર્ટ કરીશું. તો મેં જીરું મૂક્યું છે. ત્યારબાદ જે ડુંગળીને સમારી હતી તે ડુંગળીને આપણે સાતરી લઈશું. તો 5-7 મિનિટ ડુંગળી સાતરવાની છે. ત્યારબાદ જે બટેકા લીધા હતા તેને આપણે ચાયણી કહીએ, ખમણી કહીએ, તેમાં આપણે એવી રીતે એકદમ તેનો છૂંદો કરી લઈશું. મિક્સ કરવાનું છે. જે આપણે સુધાર્યું હતું તેમાં કાકડીને ગાજરને તેમાં પછી ડુંગળી જે સાતરવા મૂકી છે તેમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટને એડ કરીશું. કેપ્સિકમના જે નાના નાના પીસ કર્યા હતા તેને પણ એડ કરી દઈશું અને તેને સરસથી મિક્સ કરીને પકાવી લેશું. તો 5-7 મિનિટ તેને આપણે પકાવવાનું છે, કેમ કે ડુંગળીને ચડતા વાર લાગે છે, તેથી સૌપ્રથમ આપણે ડુંગળીને પકાવવાની રહેશે. તો જુઓ, મસાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યારબાદ જે આપણે કટ કર્યું હતું, કાકડી છે, ગાજર છે, ડુંગળી, બટેકાનો છૂંદો, એ બધું આપણે તેમાં મિક્સ કરી અને તેનો મસાલો બનાવવાનો છે. તો એ બનાવી લઈશું. આદુ લસણ મરચાં પેસ્ટ હતી તે અને વટાણાનો પણ છૂંદો કરવાનો છે. તો આ વટાણાનો છૂંદો મેં એડ કર્યો છે. વટાણા આખા નથી રાખવાના, તેથી તેને પણ બટેકાની જેમ છૂંદો કરી લેવાનો છે. તો હવે બધું એકદમ સરસથી મિક્સ કરી અને મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો જુઓ, મસાલો બની રહ્યો છે. આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ ઘરે ટ્રાય કરજો, બનાવજો એક વખત. ત્યારબાદ તેમાં આપણે મસાલો કરીશું. તો હળદર લીધી છે, લાલ મરચું, મીઠું તો આપણે પહેલાં જ એડ કરી દીધું હતું, એટલે મીઠું થોડુંક જ એડ કરવાનું છે, અને ગરમ મસાલો, અને થોડુંક ગળાશ માટે થોડી 2 થી 3 ચમચી ખાંડ એડ કરી દઈશું. તો બધું મસાલો ઉમેર્યા બાદ એકદમ સરસથી તેને મિક્સ કરવાનું છે અને લીંબુના રસને પણ ઉપરથી તેમાં એડ કરવાનો રહેશે. તો હવે એકદમ સરસથી મિક્સ કરી લઈએ. તો આ રહ્યો મસાલો રેડી થઈ ગયો છે અને ગાર્નિશિંગ માટે આપણે કોથમરીને પણ એડ કરી લઈએ. ત્યારબાદ પરોઠાનો લોટ બાંધી લીધો છે. તો આવી રીતે મસાલો ભરી અને આપણે જેમ આલુ પરોઠા બનાવીએ છીએ એવી રીતે જ મસાલો ભરી અને પરોઠા બનાવવાના છે. તો તમે જોઈ શકો છો કે સ્ટફ પરોઠા કેટલા સુંદર બની રહ્યા છે, અને તેને આવી રીતે તવા પર પકાવી લઈશું. તો આ પરોઠા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. હોટલ જેવા જ ઘરે બને છે. તો તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો, અને જો તમે મારી રેસીપી પસંદ આવે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. તમે આ પરોઠાને ચટણી સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો. ટમેટાની ચટણી સાથે પણ ખાઈ શકાય. તો આ પરોઠા સાથે કાંદા છે, ટમેટાં છે, તેને પણ કટ કરીને ખાવાની ખૂબ જ મજા આવે છે. લસણની ચટણી કરી શકાય છે, લીલી ચટણી ખાઈ શકાય છે, ટમેટાની ચટણી ખાઈ શકાય છે, દહીં સાથે પણ ખાઈ શકાય છે. આ રેસીપી ખૂબ જ સરસ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.